આજે આપણે ધોરણ 10માં પહેલા સેમિસ્ટરનું સાયન્સનું પહેલું ચેપ્ટર ચર્ચા કરીશું. એટલે પહેલો વિભાગ પ્રસ્તાવના છે, એમાં જે થોડા શબ્દો શીખવાના છે એને આપણે પ્રશ્ન અને જવાબમાં સમજશું. એટલે ખાસ કરીને તો હું આમાં જે અમુક વાક્યો આપ્યા હોય એને દાખલા આપીને વધારે સમજાવવાની કોશિશ કરીશ. એટલે જે પ્રશ્નો લેવાના છે આપણે એ પહેલાં લિસ્ટ જોઈ લઈએ કે આ પહેલા વિભાગમાં આટલા પ્રશ્નો આપણે સમજશું કે નેનો એટલે શું, નેનોમીટર એટલે શું, ટેકનોલોજી એટલે શું, પછી પદાર્થનું કદ કેટલું નાનું હોય ત્યારે તેના ગુણધર્મો બદલાય છે, પછી પદાર્થના કયા ગુણધર્મો બદલાય છે, બદલાયેલા ગુણધર્મો શા માટે જરૂરી છે, પછી નેનો ટેકનોલોજી શબ્દનો પ્રથમ પ્રયોગ કોણે કર્યો અને પ્રોફેસર ફેનમેને નેનો ટેકનોલોજી શું કહ્યું. આટલા 7 પ્રશ્નો આપણે આ પ્રસ્તાવનામાં શીખશું. એટલે એક પછી એક જોતા જઈએ. એટલે અહીંયા આપણે જો અંગ્રેજી અને ગુજરાતી બંને પેજ લીધા છે મેં. એટલે શું થાય, ઘણી વખત ગુજરાતીમાં જે સમજાવ્યું છે બરોબર અર્થ અંગ્રેજીમાં જે થતો હોય એ પ્રમાણે ગુજરાતીમાં એટલો અસરકારક ન થતો હોય, એટલા માટે આપણે અંગ્રેજીમાં પણ જોતા રહીશું. એટલે પહેલું તો નેનો ટેકનોલોજી. નેનો એટલે નાનું, જે સૂક્ષ્મ વસ્તુ હોય નાની, એને માટે નેનો શબ્દ વપરાય છે. એટલે આ જે બધી ટેકનોલોજી, બધું જે વિજ્ઞાન વિકસતું જાય છે એમાં આ એક નવો વિભાગ શરૂ થયો એમ કહેવાય, નેનો ટેકનોલોજીનું. એટલે એ આપણે વાત કરીએ પહેલાં તો ટેકનોલોજી એટલે શું એ વ્યાખ્યા સમજી લઈએ. જો કે નેનોની પહેલાં એણે માપ આપ્યું છે કે નેનોમીટર એટલે શું, તો કે 10⁻⁹ હોય એટલા મીટરને નેનોમીટર કહેવાય. એટલે કે 1 મીટરનો અબજમો ભાગ. અને આમ જો વિચાર કરવો હોય તો આપણે એક ખાલી લખોટી હોય અને લખોટી જો 1 નેનોમીટરની હોય તો આખી પૃથ્વી છે એ 1 મીટરની થાય. આપણે જો કે પછી આવશે તમારે બધું, પણ આ નેનોમીટરની આ રીતે વ્યાખ્યા આવી ગઈ. હવે ટેકનોલોજીની વ્યાખ્યા શું છે એ આપણે જરા પહેલાં ઇંગ્લિશમાં વાંચીએ, કારણ કે આ ઇંગ્લિશમાંથી જ ટ્રાન્સલેશન કરેલું છે. એટલે એ જોઈ લઈએ કે ટેકનોલોજી મીન્સ ધ ટેકનિક ટુ કન્વર્ટ સાયન્ટિફિક પ્રિન્સિપલ to design or synthesize new material devices for prosperity, comfort and betterment of human life. એટલે કે ટેકનોલોજી શું, તો કે વૈજ્ઞાનિક સાયન્ટિફિક પ્રિન્સિપલ એટલે વૈજ્ઞાનિક સિદ્ધાંત હોય એનો ઉપયોગ કરવાનો. શેમાં, તો કે કોઈ પણ ન્યૂ મટીરિયલ એટલે નવી વસ્તુની ડિઝાઇન કરવામાં, અથવા સિન્થેસિસ એટલે 2 વસ્તુ ભેગી કરે. ધારો કે આપણે આ બધી ધાતુઓ બને, પિત્તળ બને, એ કોઈ તત્વ નથી પણ એ 2 ધાતુનું ભેગું કર્યું હોય, એવી રીતે જે એ વસ્તુ બનાવે એને સિન્થેસિસ કહેવાય. એટલે કે સંમિશ્રણ કરે. એટલે આવું ડિઝાઇન, નવી વસ્તુ ડિઝાઇન કરવામાં કે કરવામાં જે આપણે વૈજ્ઞાનિક સિદ્ધાંતનો ઉપયોગ કરીએ એને ટેકનોલોજી કહેવાય. અને ખાલી વસ્તુ બનાવવા નહીં પણ ડિવાઇસ એટલે યંત્ર. એટલે ધારો કે આપણે નાની ઘડિયાળ બનાવી હોય તો એ ઘડિયાળ ડિવાઇસ કહેવાય. એટલે વૈજ્ઞાનિક સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે જે બનાવીએ એ ટેકનોલોજી કહેવાય. હવે ટેકનોલોજી શા માટે એ પણ આ સાથે આ વાક્યમાં લઈ લીધું છે કે પ્રોસ્પરિટી, કમ્ફર્ટ એન્ડ બેટરમેન્ટ ઓફ હ્યુમન લાઈફ. એટલે હ્યુમન લાઈફ એટલે માનવ જીવનનું, પ્રોસ્પરિટી એટલે એની સમૃદ્ધિ, કમ્ફર્ટ એટલે એની સગવડતા એટલે સુખાકારી, અને બેટરમેન્ટ એટલે એનો વિકાસ. એટલે માનવ જીવનના વિકાસ માટે, એને પ્રગતિ માટે અને એની સમૃદ્ધિ માટે આ બધા ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. પછી બીજું શું કીધું છે, બીજો ઉપયોગ, તો કે ઇટ ઇઝ ઇન ટર્ન ઓલ્સો યુઝફુલ ટુ એક્સપ્લોર એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ બેઝિક આઈડિયાઝ અંડરલાઇંગ એની સાયન્ટિફિક હેપનિંગ. સાયન્ટિફિક હેપનિંગ એટલે કોઈ પણ વિજ્ઞાનની ઘટના બને, ધારો કે સફરજન પરથી પડ્યું બન્યું,
તો એને સમજવાની અને અન્ડરસ્ટેન્ડ એન્ડ બેઝિક આઈડિયા, એટલે એને સમજવાની આપણે જે કોશિશ કરીએ એને એ પણ ટેકનોલોજી કહેવાય. એટલે વૈજ્ઞાનિક જે ઘટના બનતી હોય એને સમજવાની કોશિશ કરવાને ટેકનોલોજી. એટલે આ રીતે અંગ્રેજીમાં એ લીધું છે. હવે ગુજરાતીમાં બરોબર એનું નથી, એટલે કારણ કે જો આ લખ્યું છે કે ટેકનોલોજી એટલે વિજ્ઞાનના સિદ્ધાંતો અને ટેકનિકના અવનવા પદાર્થો, એમ નહીં, પણ વિજ્ઞાનના સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને અવનવા પદાર્થો અને ઉપકરણો એટલે યંત્રો, એટલે ઉપકરણો કહે છે એને બદલે ઉપકરણો બનાવવાનો જે પદ્ધતિ વિકસાવીએ એને ટેકનોલોજી કહેવાય. અને શાને માટે? તો કે માનવીની સમૃદ્ધિ સુખાકારી વધારવી તેમજ માનવ જીવનનો ઉત્કર્ષ બનાવવા માટેની ક્રિયા. એટલે આ પણ ભાષાંતર બરોબર નથી લાગતું. એટલે એનો ઉપયોગ કરવા માટે આ થાય. અને બીજું, વળી તે કોઈ પણ વૈજ્ઞાનિક ઘટનાના મૂળમાં રહેલ સિદ્ધાંતને શોધવા માટે સમજવામાં પણ ઉપયોગી છે. એટલે એ બરોબર છે કે વૈજ્ઞાનિક ઘટના બની અને સમજવામાં એનો ઉપયોગ છે. એટલે આ રીતે આપણે ટેકનોલોજીની વ્યાખ્યા આખી બે અર્થ થયા કે વસ્તુ બનાવવામાં, યંત્રો બનાવવામાં અને વૈજ્ઞાનિક ઘટના સમજવામાં. હવે બીજું શું છે? આ નેનો ટેકનોલોજી છે એ બીજી ટેકનોલોજી કરતાં કેવી રીતે જુદી પડે છે? તો કે બીજી ટેકનોલોજીમાં આપણે એના જે મોટા કદની વસ્તુ હોય એના ગુણધર્મો, એટલે આપણે જે મોટો કોલસાનો જથ્થો હોય કે ખાંડનો જથ્થો હોય કે પાણીનો, એના ઉપર જે આપણે ગુણધર્મો શીખતા હતા કે પાણી છે એ 0 ડિગ્રીએ બરફ થઈ જાય, 100 ડિગ્રીએ વરાળ થઈ જાય, એ બધું એ એના મોટા કદમાં એના ગુણધર્મો થયા. પણ જ્યારે તમે નાના કદમાં એટલે પરમાણુ અને અણુમાં જ્યારે એના ગુણધર્મો જુઓ તો એ તદ્દન બદલાઈ ગયા હોય, તદ્દન જુદા ગુણધર્મો ધરાવતા હોય. એટલે એ નાના એટલે કેટલા? તો આની લિમિટ મૂકી કે 100 નેનોમીટરથી જે નાની વસ્તુ હોય એ એને નેનો ટેકનોલોજીમાં આવે. પછી એટલે આ એના બધા બદલાઈ જાય છે એ વાત કરી. તો કયા કયા ગુણધર્મો બદલાય છે એનું જરા થોડું ઉદાહરણો આપ્યા છે કે યાંત્રિક તાકાત, ઉષ્મી અને વિદ્યુત વાહકતા અને બદલાયેલા પ્રકાશી ગુણધર્મો વગેરે. યાંત્રિક તાકાત એટલે ધારો કે આપણે લોખંડ હોય, લોખંડની એમ કે વજન લેવાની અમુક શક્તિ હોય, પણ જો એનું નાનો પરમાણુ ઉપર લઈએ તો એની યાંત્રિક તાકાત ખૂબ જ જુદી થઈ જાય, મોટી વધી જાય. એટલે જો આ અવકાશમાં જે બધી વસ્તુઓ લઈ જાય બનાવે છે એમાં અનેક ગણી તાકાત. પછી ઉષ્માકી વાહકતા એટલે કે એની ગરમી એને વહન કરવાની શક્તિ. એટલે ધારો કે લોખંડ હોય એ અમુક ટેમ્પરેચરે પીગળી જાય, પણ એના નાનામાં નાના પરમાણુમાંથી જો કઈ વસ્તુ બનાવી હોય તો એ જ્યારે અવકાશમાં જાય કે ત્યારે હજારો સેન્ટીગ્રેડનું, ફેરનહાઇટનું જે ટેમ્પરેચર હોય છતાં જે ઓગળે નહીં, તો એની ઉષ્મા વાહકતા વધી ગઈ કહેવાય. એવી રીતે વિદ્યુતીય વાહકતા એટલે ઇલેક્ટ્રિસિટી, તાંબાનો વાયર છે એમાં અમુક કરંટ પસાર થાય, જો એથી વધારે થાય તો એ વાયર ઓગળી જાય. તો વધુ કરંટ પસાર કરવા માટે જે નાના નેનો ટેકનોલોજીથી જે વસ્તુ બનાવે છે, આપણે આવશે પહેલાં એના જે કમ્પ્યુટરના પાર્ટ બનાવે ને, તો ત્યારે આ નેનો ટેકનોલોજી બનાવી હોય તો એની આ રીતે વિદ્યુત વાહકતા પણ વધી જાય, એની કરંટ લેવાની શક્તિ વધી જાય. એવી રીતે પ્રકાશી ગુણધર્મ એટલે કે આપણે જે રિફ્રેક્શન થાય, દૂરબીન બનાવ્યા હોય તો દૂરબીનની અમુક કેપેસિટી હોય, પણ